કુકરિયા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં બનાસ ડેરીમાં બનાસ દાણ વધારાનો મામલો ગરમાયો। ભાવ વધારાને મામલે આપના 3 કાર્યકરો આમરણાથ ઉપવાસ પર। આપના કાર્યકરોએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના પુતળાનું દહન કર્યું। પ્રાંતિજના ચંચળબા નગર પાસે સર્જાયો અકસ્માત। પ્રાંતિજ નજીક મોડી સાંજે જીપ ગાય સાથે ટકરાતા ગાયનું ઘટના સ્થળે મોત। જીપમાં મુસાફરી કરી રહેલ જૈન પરિવારના 6 સભ્યોનો આવાજ બચાવ। અરવલ્લીના બાયડ ગામે શિક્ષણ બહિષ્કાર। વલ્લભનગર પ્રાથમિક શાળાના 175 વિદ્યાર્થીઓએ કર્યો બહિષ્કાર। શાળાની બાજુમાં ચણેલી દિવાલ ન હટવાનો મામલો। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। પાલનપુરમાં બનાસ ડેરીમાં બનાસ દાણ વધારાનો મામલો ગરમાયો। આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના પુતળાનું દહન કર્યું। બનાસ ડેરીના સત્તાધીશો દ્વારા બનાસ દાણમાં ભાવ વધારાનો મામલો ગરમાયો છે। બનાસ દાણમાં ભાવ વધારાને મામલે આપના કાર્યકરો દ્વારા આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના પુતળાનું દહન કરી વિરોધ પ્રગટ કરાયો હતો, જ્યારે પોલીસે આપના 4 કાર્યકરોની અટકાયત કરી હતી। વિશેષ વિગત અનુસાર બનાસ દાણમાં ભાવ વધારાને મુદ્દે અગાઉ બનાસકાંઠાના આપના જિલ્લા પ્રમુખ ભેમુભાઈ ચૌધરી દાળના ભાવ ઘટાડવા જિલ્લા કલેક્ટર અને બનાસ ડેરી સત્તાવાળાઓને રજૂઆત કરી ચૂક્યા છે અને 10 દિવસના અલ્ટિમેટમ બાદ પણ કલેક્ટર અને બનાસ ડેરીના સત્તાધીશો દ્વારા કોઈ જવાબ ના મળતા આપ દ્વારા દાળના ભાવ વધારાના વિરોધમાં રેલી કરાઈ હતી। જોકે ત્યારબાદ પણ ભાવ વધારાને મામલે બનાસ ડેરી દ્વારા કોઈ પ્રતિક્રિયા ના અપાતા આપના 3 કાર્યકરો આમરણાથ ઉપવાસ પર ઉતરી ગયા હતા। જોકે આમરણાથ ઉપવાસને આજે ત્રીજો દિવસ હોય આપના ગુજરાતના પ્રભારીઓ અને આપના મહિલા વિંગના પ્રમુખ સહિત દિલ્હીના આપના ધારાસભ્ય ગુલાબસિંહ સહિતના આપના આગેવાનોએ ગુજરાત ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને બનાસ ડેરીમાં બનાસ દાણાના ભાવના વધારાને ચેરમેન શંકર ચૌધરીનો ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો। અહેવાલ નિલેશ પટેલ સાથે એબીજી ન્યૂઝ પાલનપુર। લોકોને ઝઘડાવીને જે પ્રકારે હિટલર નરેન્દ્રભાઈ મોદી આજે દરબારોની વચ્ચે જાય અને દરબારની પાઘડી પહેરે ને તો કે હું દરબાર સમાજ વચ્ચે મોટો થયો છું। પાટીદારો જોડે જાય તો કે મેં પાટીદારો જોડેથી ઘણું બધું શીખ્યું છે। ચૌધરીઓ જોડે જાય ને તો કે હું પણ ચૌધરી જેવો જ છું। વોટ લેવા માટે આ મદારી જે મન ફાવે ને એમ ગમે તેવો બોલે। બીજું એક હિટલર તમારી ધરતી પરથી તમારા વચ્ચેથી સંભાંડોમાંથી પેદા થઈ રહ્યો છે શંકરભાઈ ચૌધરી। પ્રાંતિજ તાલુકા નજીક જીપ ગાય સાથે ટકરાતા ગાયનું ઘટના સ્થળે થયું મોત, જ્યારે જીપમાં સવાર એક જ પરિવારના 6 સભ્યોનો થયો આવાજ બચાવ। સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના ચંચળબા નગર પાસે હિંમતનગરથી અમદાવાદ તરફ જતી જીપ સામે અચાનક ગાય આવી જતા જીપ ગાય સાથે ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાઈ હતી, જ્યારે ગાયનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે જીપમાં સવાર મુંબઈના જૈન સમાજના 6 સભ્યોનો આવાજ બચાવ થયો હતો। વિશેષ વિગત અનુસાર પ્રાંતિજના ચંચળબા નગર પાસે મોડી સાંજે હિંમતનગરથી અમદાવાદ ખાતે જતી જીપ નંબર GJ09 16366 નો ચાલક ફૂલફાસ્ટ જીપ હંકારી રહ્યો હતો। તે સમયે પ્રાંતિજના ચંચળબા નગર પાસે અચાનક રોડ ઉપર ગાય આવી જતા ગાય સાથે ધડાકાભેર ટકરાઈને સાઈડમાં આવેલ ડિવાઈડર સાથે ટકરાતા જીપનું પાછળનું ટાયર ફાટી ગયું હતું અને જીપ ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ફરી ડિવાઈડર સાથે જીપ ટકરાઈ હતી, જ્યારે ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને જીપ ચાલક સહિત જૈન સમાજના 6 જૈન પરિવારના સભ્યોનો આવાજ બચાવ થયો હતો કે જેઓ હિંમતનગર ખાતે જૈન સમાજના તપસ્યા કરેલ તપસ્વીઓને સગા સંબંધીઓને મળીને પરત મુંબઈ જવા અમદાવાદ સુધી ભાડાની જીપમાં નીકળ્યા હતા અને પ્રાંતિજના ચંચળબા નગર નેશનલ હાઈવે ઉપર જીપની આગળ અચાનક ગાય આવી જતા અકસ્માતમાં ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે જૈન પરિવારના 6 સભ્યોનો આવાજ બચાવ થયો છે। અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ। અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલી વલ્લભનગર પ્રાથમિક શાળાને અડકીને આવેલી દિવાલ અડચણરૂપ બનતા 175 વિદ્યાર્થીઓએ કર્યો શાળાનો બહિષ્કાર। અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલી વલ્લભનગર પ્રાથમિક શાળાને અડકીને એક તબીબે દિવાલ ચડી જવા બાબતે ભૂતકાળમાં આ મુદ્દાનો ઉકેલ લાવવા પ્રાંત અધિકારીએ આપેલી ખાતરી છતાં કોઈ જ ઉકેલ ન આવતા છેવટે આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોના વાલીઓએ પોતાના બાળકોને દિવાલ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી પોતાના બાળકોને શાળાએ ન મોકલવા
કરવાનો નિર્ણય લેતા ચકચાર મચી ગઈ છે. વિશેષ વિગત અનુસાર બાયડ વલ્લભનગર સરકારી પ્રાથમિક શાળાની પૂર્વ દિશામાં બાયડના જ એક તબીબી મસમોટી દિવાલ ચડી જતા આ દિવાલ શાળા માટે ભારે અડચણરૂપ બની રહી હોવાથી શાળાની એસએમસી કમિટીના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનોએ વહીવટી તંત્ર સમક્ષ આ બાંધકામ દૂર કરવા રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા ગત જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બહિષ્કાર પણ કરવામાં આવતા તાબડતોબ પ્રાંત અધિકારીએ આ પ્રશ્નના ઉકેલ લાવી આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ 4 માસ જેટલો સમયગાળો વીતવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા મંગળવારની સવારથી જ વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલ્યા ન હતા. વાલીઓ અને એસએમસી કમિટીના સભ્યોના આ નિર્ણયથી બાયડ તાલુકાના શિક્ષણ જગતમાં તેમજ નગરમાં ભારે કાગારો મચી ગઈ છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. હું જ્યોત્સનાબેન પટેલ વલ્લભનગર પ્રાથમિક શાળાના આચાર્યબેન શ્રી ગુરુ વલ્લભનગર પ્રાથમિક શાળામાં શાળાની પૂર્વ દિશામાં આવેલી દિવાલ અડચણરૂપ છે. તે દિવાલનો યોગ્ય નિકાલ ન આવતો અધ્યક્ષ શાળાની એસએમસી કમિટીના સભ્યો અને અધ્યક્ષ તથા શાળામાં ભણતા તમામ બાળકોના વાલીઓ એ ઉગ્ર આંદોલન કરી બાળકોને શાળામાં 5/9/2016 જો સુધી શાળાની દિવાલનો નિકાલ નહીં આવે ત્યાં સુધી શાળામાં નહીં મોકલવાનું ઉગ્ર આંદોલન કરેલ છે. અને અમારો તમામ સ્ટાફ હાજર હતો તથા મધ્યાહન ભોજનનો સ્ટાફ પણ હાજર હતો. ડભોઈ તાલુકાના બીઆરસી ભવન ખાતે બાળ વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન નાણામંત્રી અરુણ જેટલીના પત્ની સંગીતા જેટલીના વરદ હસ્તે કરવામાં આવ્યું. ભારત દેશના નાણામંત્રી અરુણ જેટલી સાહેબને સંસદ ગામ યોજના હેઠળ કરનાળી ગામ દત્તક લીધા પછી એક ઈચ્છા હતી કે ડભોઈ તાલુકાના બાળકોને આધુનિક જીવનમાં વિજ્ઞાન અવનવા પ્રયોગો શીખવા મળે, તે માટે એક વિશાળ વિજ્ઞાન કેન્દ્ર મળે તે હેતુસર અરુણ જેટલીની ગ્રાન્ટમાંથી 20 લાખના ખર્ચે બીઆરસી ભવન ખાતે એક વિશાળ વિજ્ઞાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેનું આજરોજ નાણામંત્રીના ધર્મપત્ની સંગીતા જેટલીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ આ શુભ પ્રસંગે મુંબઈના પ્લેનેટોરિયમના ડોક્ટર રાવલ, છોટાઉદેપુરના એમપી રામસિંહ રાઠવા, ડભોઈના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ બીઆરસી ભવનના તમામ શિક્ષકો આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ તેજસ્વી બાળ વિજ્ઞાન કેન્દ્રનો ડભોઈ તાલુકાની 177 શાળાના 15,000 વિદ્યાર્થીઓને દર વર્ષે લાભ મળશે. આ લેબની વિશિષ્ટતા જોવા જઈએ તો અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે પર્યાવરણ, ગણિત, વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો તેમજ વિવિધ વર્કિંગ મોડેલો પાયાના બાળકોનું જ્ઞાન પૂરું પાડી શકશે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. और इतने स्मार्ट और इंटेलिजेंट बच्चे साइंस का पूरा सही इस्तेमाल करें इस लेबोरेटरी का. इससे बढ़ के और कोई बात नहीं, इन्हीं में से कई बड़े साइंटिस्ट निकलेंगे कल. आपको यहाँ गुजरात में आके कैसा लग रहा है? यहाँ पे आपको गुजरात में आके आपको अरे गुजरात आए भी कई सालों से आ रहे हैं. अपना ही है, कहीं वो तो नहीं है. अपने आप को गुजराती ज्यादा मानते हैं. तो इस पर आप इधर तो पहली बार आए हैं ना, ऐसे कोई कार्यक्रम के लिए तो आप पहली बार ही आए हैं ना? प्राइवेट बेसिस पे काफी आए. અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા દ્વારા માણજીની જગ્યામાં ગેરકાયદેસરનું બાંધકામ હટાવાયું. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે આ પ્રકારના ગેરકાયદેસર દબાણો હટાવવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 32ના આકાર કોમ્પ્લેક્સની દુકાન નંબર 8ના માલિકે માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દીધું હતું. આ દબાણ હટાવવા બાબતે ચાલી રહેલો કોર્ટ કેસ દુકાન માલિક હારી જતા છેવટે નગરપાલિકા તંત્રએ જેસીબી મશીન સાથે પહોંચી ટાઉન પોલીસના બંદોબસ્ત હેઠળ દબાણ હટાવી દીધું હતું. પાલિકા તંત્રએ શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવતા આ વિસ્તાર માટે મુશ્કેલ રૂપ બનેલ. દબાણ બાબતે લોકોએ હાશકારો અનુભવ્યો હતો, તો બીજી તરફ અન્ય દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. આજ રોજ નગરપાલિકા દ્વારા ડીપ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 32માં આકાર કોમ્પ્લેક્સની નીચે દુકાન નંબર 8માં ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ હતું. તેમાં પતરાનું શેડ અને દિવાલો લીધેલી હતી. તે નગરપાલિકા દ્વારા આજ રોજ દબાણ દૂર કરવામાં આવેલ છે. અંજારના ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરે ગણેશ ચતુર્થી નિમિત્તે અંજાર શહેરમાં વિવિધ ગણેશોત્સવમાં હાજરી આપી. અંજારના ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર ગણેશ ચતુર્થીના દિવસે અંજાર શહેરમાં આયોજિત વિવિધ ગણેશોત્સવમાં
હાજરી આપી સુખ શાંતિ સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરી હતી. અંજારની ગંગોત્રી સોસાયટી મધ્ય આયોજિત ગણેશ મહોત્સવ પ્રસંગે ઉદ્બોધનમાં તેમણે સમાજમાં શાંતિ અને એકતા રહે તે માટે પ્રજાજનો સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર હિન્દુસ્તાનમાં એક સમયે ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં ઉજવાતો હતો, જ્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ દરેક સ્થળે કેટલાય સમયથી દુંદાળા દેવની નાનામાં નાનો માણસ પણ સાચી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરે છે. ત્યારબાદ ગાયત્રી 4 રસ્તા અંજાર મધ્ય રણછોડ સર્વ સેવા સંઘ ટ્રસ્ટ આયોજિત ગણેશોત્સવમાં પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષ પુષ્પાબેન દાસ, અજાના અધ્યક્ષ નીરવભાઈ ભારતીય, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ શ્રી જીવાભાઈ શેઠ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એવા ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ અંજાર. માંગરોળ શહેર તથા તાલુકામાં કોંગ્રેસ દ્વારા બૂથ સમિતિની રચના કરવામાં આવી. માંગરોળ શહેર તથા તાલુકામાં કોંગ્રેસ દ્વારા બૂથ સમિતિની રચના કરવામાં આવી. વિશેષ વિગત અનુસાર હાલમાં 2017 વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના તમામ પક્ષો પોતાની વોટ બેંકનો ખ્યાલ રાખી રહ્યા છે અને બૂથ સુધી વધારેમાં વધારે માણસો પહોંચે અને 80% જેટલું મતદાન થાય તેવા હેતુથી તમામ પક્ષોએ પોતાના એરિયામાં બૂથ સમિતિની રચના કરી રહી છે અને જેમાં આજે માંગરોળ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા બૂથ સમિતિની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના માજી ઉર્જા મંત્રી ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોએ હાજરી આપી હતી અને માણસોને બૂથ સુધી લઈ જવા તથા વધારેમાં વધારે મતદાન થાય તેવી અપીલ કરાઈ હતી. એવા જીતેન્દ્ર પરમાર સાથે એબીજી ન્યૂઝ માંગરોળ. આજે અમારે માંગરોળ તાલુકા કોંગ્રેસના તમામ કારોબારી સહિતના આગેવાનો, સરપંચો, તાલુકાના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્યોના તમામ ગામવાઇઝ આગેવાનોની એક મિટિંગ હતી. આવતા દિવસોમાં અમારી બૂથ સમિતિ, આવતા દિવસોમાં અમારું સંગઠન, આવતા દિવસોમાં અમારા જે પ્રશ્નો છે એના નિકાલ માટેની પ્રક્રિયા, આવતા દિવસોમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે જે કોઈ પ્રક્રિયા હતી, એટલે માંગરોળ તાલુકાના ક્રીમ આગેવાનો કે જે મહત્વના આગેવાનો હતા એ બધા જ આગેવાનોની મિટિંગ આજે અમે કરી હતી. પ્રાંતિજ ખાતે જૈન શ્વેતાંબર સમાજ દ્વારા પર્યુષણ પર્વનું રંગેચંગે સમાપન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ તેમજ સ્થાનકવાસી જૈન સમાજના લોકોએ પર્યુષણ મહાપર્વનું હર્ષોલ્લાસભેર સમાપન કર્યું હતું. પર્યુષણ મહાપર્વનું હર્ષોલ્લાસભેર સમાપન કર્યું હતું, જેમાં તપસ્વીઓએ પારણા કરીને પર્વ અંતર્ગત કરેલ તપ આરાધના પૂર્ણ કરી હતી અને સૌને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ ખાતે રહેતા જૈન શ્વેતાંબર સમાજના ભાઈઓ બહેનો હર્ષોલ્લાસ સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પારણા બાદ તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં તપસ્વી વેદાસી, શૈન, નીલ, વનીબેન, રાગિણીબેન, મૌલિકભાઈ, સોનલબેન, નયનભાઈ સહિત અલગ અલગ બગીઓમાં તપસ્વીઓને બિરાજમાન થઈને જૈન ઉપાશ્રય લાલ દરવાજાથી બજાર ચોક, હજાર ચોરા, ખોડિયાર કુવા થઈને પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં અહિંસા, પરમો ધર્મ અને શ્રમાપણાના માર્ગ પર ચાલનાર જૈન સમાજના લોકો પર્યુષણ પર્વ નિમિત્તે ભક્તિ ભાવનામાં તરબોળ બની ગયા હતા. જ્યારે ચતુર્માસ અંતર્ગત પધારેલા મહારાજ સાહેબો સહિત જૈન સમાજના આગેવાનો ભરતભાઈ ફળિયા, રાજુભાઈ શાહ, અરવિંદભાઈ કોઠારી, દિલીપભાઈ કોઠારી, બ્રિજેશભાઈ, પ્રાંતિજ તથા આજુબાજુમાં રહેતા જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને ગરબાની રમઝટ પણ શોભાયાત્રામાં જોવા મળી હતી અને હર્ષોલ્લાસ સાથે પર્યુષણની ઉજવણી કરવામાં આવી હતી. અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ. ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી. આજરોજ કાલાવાડ તાલુકાના નિકાવા ગામે વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી, જેમાં સાંજના 4 વાગ્યે નિકાવા બસ સ્ટેશન પાસે દાતાની જગ્યાએ ગામના સરપંચશ્રીના ઘરેથી લઈને સામૈયા સાથે સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ ગામના હૃદય સમાન નંદીગ્રામ ચોકમાં પણ શાસ્ત્રોક્ત વિધિથી અર્ચના પૂજન કરીને અને નાની બાળાઓના સામૈયા સાથે સ્થાપના કરવામાં આવી અને સમૂહ આરતી કરીને લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અહેવાલ ભોજાભાઈ ટોઈટા સાથે એબીજી ન્યૂઝ નિકાલા. સૌ દર્શક મિત્રોને ગણેશ મહોત્સવના સૌને જય ગણેશ વંદના. અત્યારે પરંપરાગત આપણા ગણપતિ મહોત્સવ પૂરા ભારતભરની અંદર હિન્દુ સમાજ દ્વારા
ધામધૂમપૂર્વક ઉજવવા જઈ રહ્યા છીએ. આ ધર્મના લોકોને જ્યારે એકત્ર ન થવા દેતા ત્યારે સૌ ધર્મપ્રિય લોકો એક સાથે એક મંચ ઉપર અને 10 દિવસ સુધી હળીમળી ગયા. એના માટે થઈને લોકમાન્ય તિલકજી કે જેઓ આપણા મહાન ક્રાંતિકારી ચળવળકાર હતા, તેમણે આ કાર્યક્રમની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ પર્યંત સુધી પૂરા ભારતભરની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ ધામેધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. નંદીગ્રામ ચોકકા રાજા નિકાવા ગ્રુપ દ્વારા આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ. જય ગણપતિ, જય ભગવાન. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ઢીંગવા ગામે સાંસદ આદર્શ ગામ અંતર્ગત પંચપ્રભુ પ્રસાદ કાર્યક્રમ યોજાયો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સાંસદ આદર્શ ગામ પંચપ્રભુ પ્રસાદ કાર્યક્રમ ઢીંગવા ગામે યોજાયો. વિશેષ વિગત અનુસાર પંચમહાલ જિલ્લા કલેક્ટરના પી ભારતીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી MS ગઢવી દ્વારા છેલ્લા કેટલાય સમયથી પંચપ્રભુ પ્રસાદના નામાભિધાનથી કાર્યરત કરવાનું સ્માનસ સુખદ પ્રકારનું પ્રેરણાદાયી અને સાચા અર્થમાં સમાજમાં કુપોષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને સમગ્ર પંચમહાલ જિલ્લો કુપોષણના કલંકથી મુક્ત થઈ સુપોષણનું બિરુદ પ્રાપ્ત કરે તે પ્રકારનું પ્રયોગાત્મક અભિગમ હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને પંચપ્રભુ પ્રસાદ એટલે કે પંચ એટલે પંચમહાલ અને પ્રભુ એટલે કે કુપોષણથી પીડાતા શિશુઓ જે પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે અને પ્રસાદ એટલે કે સામાજિક જવાબદેહી તથા ભાગરૂપે સમાજ પોતાનું અરુણ અદા કરી નિમિત્ત રૂપે નિયમિત રીતે જે દૂધ મંડળીઓ ભરાવે છે ત્યાં આ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવેલ. દૂધના કેનમાં સ્વેચ્છાએ દૂધનો અમુક જથ્થો યથાશક્તિ પ્રમાણે આવે. ત્યારબાદ આ ભેગું થયેલું દૂધ ગરમ કરી ઠંડુ થયા બાદ તેને પૂરા પ્રમાણમાં તેમને પૂરા પાડવામાં આવેલ. સ્ટીલના ગ્લાસમાં નિયમિત રીતે 100 ગ્રામની માત્રામાં આ બાળકોને પીવડાવી પુણ્ય પ્રાપ્ત કરે અને સમાજમાં ઉદાહરણ પૂરું પાડે, જેથી આવનારી પેઢી આ મૂલ્યોને સમજી વધુ સમર્થ, શક્તિવાન અને મેઘાવી બને તથા પોતાના ઘર, ગામ, રાજ્ય તેમજ દેશનું ગૌરવ વધારે અને વિશ્વમાં પણ ઉદાહરણ પૂરું પાડે તે સમયની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી MS ગઢવીએ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમમાં એક આદર્શ નમૂનારૂપ બનાવી સમગ્ર પંચમહાલ જિલ્લાને પંચપ્રભુ પ્રસાદ રૂપી મોડલ અર્પિત કરે તેવી ઈચ્છા શક્તિ આપણા સંબંધિતો પાસે રાખી છે. તો ચાલો આપણે સૌ આ પંચપ્રભુ પ્રસાદના સેવા યજ્ઞમાં જોડાઈ સૌ સાથે મળી આ સ્વપ્નને સાકાર કરીએ. આ પ્રસંગે ભારત સરકારના વાણિજ્ય સચિવ શ્રીમતી ગીતા તેવટિયા, છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા તેમજ જિલ્લા કલેક્ટર પી ભારતીની ઉપસ્થિતિમાં ખૂબ જ ભાવપૂર્ણ માહોલમાં આ પ્રશંસનીય કામગીરીને વધાવી લેવાઈ હતી. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ પંચમહાલ. ભુજ તાલુકા મધ્યે પૂજ્ય પ્રમુખ શ્રી સ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ભુજ મધ્યે બ્રહ્મકાલીન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અપાયા. વિશેષ વિગત અનુસાર માનવતાના મહાશય દેશ વિદેશમાં હિન્દુ ધર્મ સંસ્કૃતિ તેમજ જીવનની છેલ્લી ક્ષણો સુધી કાર્યરત બ્રહ્મકાલીન ભુજ મધ્યે બ્રહ્મલિંગ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અપાયા. વિશેષ વિગત અનુસાર માનવતાના મહાશયની દેશ વિદેશમાં હિન્દુ ધર્મ સંસ્કૃતિ તેમજ જીવનની છેલ્લી ક્ષણો સુધી કાર્યરત બ્રહ્મલીન પૂજ્ય પ્રમુખ સ્વામીને શ્રદ્ધાસુમન આપવા ભાનુશાળી નગરની નિર્મલસિંહની વાડીમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. શ્રદ્ધાંજલિ સભામાં ખાસ ઉપસ્થિત રાજ્યના સાંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાન ગઢવી, ભુજ કવિ મંદિરના મહંત કિશોરદાસજી તથા મહાનુભાવોએ ભાવવંદના કરી હૃદયના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરે અંજારના એક માર્ગનું નામ પ્રમુખ સ્વામી માર્ગ નામકરણ માટે અંજાર નગરપાલિકા દ્વારા ઠરાવ કરાયાનું જણાવ્યું હતું. 2001ના ભૂકંપગ્રસ્ત કચ્છમાં ગ્રામ નિર્માણ, શહેરી નિર્માણ, જનસેવાના મહાન કાર્યોને યાદ કરી પૂજ્યશ્રીની ખોટ કદી નહીં પૂરી શકાય તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ભુજ ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર મુકુલભાઈ ગાંધી, SP શ્રી મકરંદ ચૌહાણ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ ભુજ. પોરબંદર તાલુકાના માધવપુર ગામે ગણેશોત્સવ પ્રસંગે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. પોરબંદર તાલુકાના માધવપુર ગામે અલગ અલગ જગ્યાએ 3 સ્થળોએ અને નજીકમાં આવેલા મૂળ માધવપુર ગામે એક સ્થળે તેમ કુલ 4 જગ્યાએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં માધવપુર ગામે માધવ ચોકમાં RSSના સ્વયંસેવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અહીં આવેલી મરાઠ સમાજની વાડીમાં ઓમ ગ્રુપના મિત્ર મંડળના કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગ્રામ પંચાયતની ગલીવાળા આવેલા 4 રસ્તામાં આવેલા રહેણાંક મકાનમાં ગણેશ દેવાની સ્થાપના કરવામાં આવી છે.
અને બાજુમાં મૂળ માધવપુર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માધવપુરમાં અલગ અલગ જગ્યાએ 4 સ્થળોએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને ગણેશોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે બીજી ન્યૂઝ માધવપુર. બટાકાના ભાવમાં ઘટાડો થવાથી અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્વારા નુકસાનથી બચવા સરકાર પાસે યોગ્ય સબસિડી જાહેર કરવા કરાઈ માંગ. અરવલ્લી જિલ્લાના અનેક ખેડૂતોએ ચાલુ વર્ષે બટાકાનું ઉત્પાદન મેળવી સારા ભાવ મળવાની આશા સાથે બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં મોંઘા ભાડા ખર્ચી મુકાવ્યા હતા, પરંતુ છેલ્લા પખવાડિયામાં બટાકાના ભાવમાં પ્રતિ 20 કિલોએ 100 રૂપિયાનો ઘટાડો તથા ખેડૂતોની સાથે સાથે વેપારીઓને પણ વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સબસિડી જાહેર કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ઘણા ખેડૂતોએ હજારો રૂપિયાના બટાકાના બિયારણ અને મોંઘી દવાઓ તેમજ અન્ય ખર્ચ કરી બટાકાનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવ્યું હતું. બટાકાનો પાક જ્યારે બજારમાં આવ્યો ત્યારે પ્રતિ 20 કિલો 300 રૂપિયા ઉપરનો ભાવ હોવાથી વધુ સારા ભાવ મળવાની આશાથી ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યા હતા, પરંતુ છેલ્લા પખવાડિયાથી બટાકાના ભાવમાં પ્રતિ 20 કિલો 100 રૂપિયા ઉપરનો ભાવ ઘટાડો આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ કોલ્ડ સ્ટોરેજના ભાડા ચૂકવવા અને બજારમાં પણ બટાકાના ભાવમાં ભારે કડાકો તથા ખેડૂતો માટે પડતા પર પાટું જેવી દશા થઈ રહી છે. છેલ્લા 15 દિવસ ઉપરાંતથી બટાકાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પખવાડિયા અગાઉ બટાકા પ્રતિ કિલો 15 થી 20 રૂપિયા હતા, જ્યારે હાલમાં 8 થી 10 રૂપિયા કિલો થઈ જતા વેપારીઓને ખરીદ કિંમત કરતા અડધા ભાવે બટાકા વેચવા મજબૂર થવું પડ્યું છે. એકદમ ગગડી ગયેલા ભાવોના કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે સરકાર આ મામલે યોગ્ય પગલાંથી નુકસાનમાંથી બચાવવા કાર્યવાહી કરે તેવી માંગ છે. છેલ્લા પખવાડિયાથી બટાકાના ભાવમાં ભારે ઘટાડો તથા ખેડૂતો અને વેપારીઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ સંજોગોમાં કોલ્ડ સ્ટોરેજના ભાડા ચૂકવવા અને ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ પણ મોંઘો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય સબસિડી જાહેર કરવા ઝડપી પગલાં ભરવામાં આવે તે વેપારી અને ખેડૂતોના હિતમાં રહેશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. અમરેલી જિલ્લામાં દલિત સમાજ છેલ્લા 1 માસથી ધરણા પર બેઠેલો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા દલિત સમાજે ઉપવાસ આંદોલન પર ઉતરવાની આપી ચીમકી. અમરેલી જિલ્લાનો દલિત સમાજ છેલ્લા 1 માસથી ધરણા પર બેઠેલો છે, પરંતુ ગુજરાતની સરકારના કઠપૂતળી જેવા સરકારી તંત્ર દ્વારા દલિતોની ચાલી રહેલી ન્યાયની માંગણીઓની લડત અંગે કોઈ નોંધ ન લઈને જવાબ ન આપી બીજી તરફ સરકાર સમરસતાના નામે દલિત સમાજ સહિત દેશને ગુમરાહ બનાવવાનું નાટક ચલાવી રહી છે. આનાથી દલિત સમાજ ભડકી ઉઠી અને નારાજગી સાથે અમરેલી જિલ્લા દલિત સમાજ દ્વારા છાવણીના દલિતોના ન્યાયના પ્રશ્ને તારીખ 7/9/2016 ના રોજ દલિતોનું વિશાળ સંમેલન રાખેલ છે. નામી અનામી આગેવાનો ખાસ ઉપસ્થિત રહે છે. 7 આરોપી સહિત 46 દલિત ભાઈઓ બહેનોએ અનુજનનો ત્યાગ કરી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધી ભરણ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે એવું દલિતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. અહેવાલ મેહુલ રામાવત સાથે એબીસી અમરેલી. અમારા આંદોલનને તોડી નાખવા માટે પોલીસ દ્વારા પણ પ્રયત્નો થઈ રહ્યા છે. અમારી છાવણીની જે અમે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ અહીંયા બંદોબસ્ત જાળવે, તો અમારી છાવણીએ એવા પોલીસવાળા જે પીધેલા પોલીસવાળા બરાબર છે અહીંયા આવીને દંગલ મચાવે, અમે એની ફરિયાદ કરવા જઈએ છતાં એને ન હટાવે, બીજા દિવસે પાછી એની વર્દી આપે. આમ છતાં મારો આજ દિવસ સુધી નિવેદન પણ લેવામાં નથી આવ્યા કે મારી ફરિયાદ પણ ફાળવવામાં નથી આવી. આ રીતે પોલીસ અમારી સાથે ભયંકર ઘોર બેદરકારી સાથે અને પ્યોર દાદાગીરી અને સંયુક્તશાહીથી વર્તી રહી છે. અમરેલીમાં અમરેલી પરિવાર દ્વારા સ્વાગત સમિતિની બેઠક યોજાઈ. અમરેલી પરિવાર દ્વારા દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલમાં સ્વાગત સમિતિની મીટિંગ મળી હતી, જેમાં 22/10/2016 ના રોજ ગુણવંતભાઈ પુરોહિત પુનાના પુત્રના 100 વર્ષ પૂરા થતા હોય જેમનો જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સમાજના તમામ જ્ઞાતિ શિક્ષણ વગેરેના લોકો ભાગ લે તેવું આયોજન અમરેલી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। અહેવાલ ભાર્ગવ ત્રિવેદી સાથે બીજું ન્યૂઝ અમરેલી। અમરેલી પરિવાર દ્વારા આજના સાંપ્રત સમયમાં જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ, ભાષાવાદ, રાષ્ટ્રવાદ સાઈડમાં મૂકીને જે રીતે લોકોમાં અને સમાજમાં પ્રવાસ ચાલી રહ્યો છે એનાથી ઉપર ઉઠીને રાષ્ટ્રીય ભાવના કેળવાય અને એ હેતુસર જેણે સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લઈને એક સદી પૂરી કરવા જઈ રહ્યા તેવા અમરેલીના પનોતા પુત્ર શ્રી ગુણભાઈ પુરોહિત 22/10ના રોજ 100મા વર્ષમાં પ્રવેશ કરે છે। એ નિમિત્ત લઈને એમની સહમતિ મેળવીને જન્મ શતાબ્દી ઉજવવાનું એક રાષ્ટ્રીય એકતાના હેતુથી અમરેલી પરિવારે નક્કી કર્યું છે। સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં વિચાર આગળ વધે એના માટે ગુણભાઈ પુરોહિતની જન્મ શતાબ્દી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન અમરેલી પરિવાર દ્વારા કર્યું છે। એમાં સૌ ઉત્સાહ સાથે ભાગ લે એવી જાહેર વિનંતી છે। બાટવા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા કરાયેલા વાવેતરમાં મુંડા નામની ઈયળો આવી જતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। સરકાર કોઈ સહાય કરે તેવી ખેડૂતોમાં માંગ। બાટવા તેમજ આજુબાજુના વિસ્તારોમાં મુંડા નામની ઈયળ આવી જતા ઉભો મૂલને સૂકવી નાખે છે, તેથી જબરદસ્ત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતો કહે છે કે કોઈ પ્રકારની દવાઓથી પણ મળતા નથી, જેથી ખેડૂતો મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે। પાક નિષ્ફળ થઈ રહ્યો છે, બિયારણ પણ જતું રહ્યું છે, તેમજ મજૂરી અને નિંદામણના ખર્ચ કરી બેઠેલો જગતનો તાત માનસિક રીતે હતાશ થઈ રહ્યો છે અને સરકાર પાસે મદદની ઉમ્મીદ રાખીને બેઠો છે। મુંડા નામની ઈયળના કારણે લીલીછમ જેવી માંડવી તેમજ અન્ય વાવેતરમાં મૂળિયા કાપી નાખે છે, જેથી છોડ સુકાવા લાગે છે અને 2 કે 3 દિવસમાં તો છોડ ઢોરને ખાવા જેવો પણ નથી રહેતો। ખેડૂતો મૂંઝાયા છે અને હવે શું કરવું તેવો વિચારો કરી રહ્યા છે, કારણ કે વરસાદ પણ ઓછો થવાથી હવે બીજો પાક પણ વાવી શકે તેમ નથી। ફક્ત ને ફક્ત એક જ આશા છે કે જો સરકાર કંઈ સહાય કરે તો પોતાના માલઢોર અને પોતાનું ગુજરાન ચલાવી શકે। ખેડૂતો પાસે ખેતી સિવાય બીજી કોઈ આવકનું સાધન પણ નથી। પાક સંપૂર્ણ નાશ થઈ રહ્યો છે। સરકારશ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરી નિર્ણય કરી અને વળતર આપે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। અહેવાલ રાણા બારૈયા સાથે એબીજી ન્યૂઝ બાટવા। હાલો ભાઈ, મુંડા ક્યાંથી આવ્યા અમને કઈ ખબર છે નહીં ભાઈ, અને આ કોપ છે કુદરતી। અમારા બાપ દાદાના વખતમાં આ કોઈથી આવું આવ્યું જ નથી, આ જોયા જ નથી। આ મુંડા માંડવીમાં કાંઈ થયું નથી, એનું મૂળઝાડ ચૂહી લે અને માંડવીનો છોડ ફૂંકાતો જાય છે। અને હવે સરકાર કાંઈ જો સહાય કરે તો આમાં જઈએ અમે, પાક ગયો અમારો આવ નિષ્ફળ। મોટી ભુગેડીના એક ઘરમાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા લૂંટારુઓને મહીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી ઝડપી પાડ્યા। મહીસાગર પોલીસે મોટી ભુગેડીના ઘરના માણસોને બાળમારાથી લૂંટ કરી ભાગી છૂટેલ લૂંટારુમાંથી 2 લૂંટારુઓને અલગ અલગ ટીમો બનાવી ઝડપી પાડ્યા। વિશેષ વિગત અનુસાર ગત તારીખ 2/9/2016ના રોજ રાત્રિના સમયે મહીસાગર જિલ્લાના સંતરામપુરના ભુગેડી ગામે ગુલાબભાઈ રાયસિંહભાઈ બારિયાના ઘરમાં મારા હથિયારો સાથે 6 અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશી ઘરના સભ્યોને હથિયારો બતાવી બાણમાં રાખી સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા, જેને લઈને મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર નરેન્દ્ર કે અમીનની સૂચના અને માર્ગદર્શન આધારે આ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણા અને એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે અંસારી, એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. વાઘેલા તેમજ સંતરામપુર પોલીસ મથકના પોલીસ માણસો તેમજ સીપીઆઈ જેબી રાણા સહિતની અલગ અલગ 3 ટીમો બનાવી ગુનેગારોને ઝડપી પાડવા બાતમીદારોથી માહિતી મેળવી તેમજ અગાઉ ચોરી, લૂંટ તેમજ ધાડના ગુનામાં પકડાયેલ આરોપીઓની ઝીણવટભરી તપાસ કરતા તેમજ આધુનિક મોબાઈલ ટેકનોલોજી વગેરેના માધ્યમથી માહિતી એકત્ર કરી ચોક્કસ બાતમીના આધારે મહીસાગર પોલીસ આરોપીઓ ઝડપાયા હતા, જેમાં સંતરામપુર તાલુકા મોટી ભુગેડીના સુરેશભાઈ ઉર્ફે સુરેશ ચોટલી, કાંતિભાઈ નીનામા તેમજ અરવિંદ રમણ નીનામાને મુદ્દામાલ સહિત ઉપયોગમાં લીધેલ એક દેશી બનાવટનો તમંચા સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળે કે સુરેશ અરવિંદભાઈ તેમજ રાજેશ ઉર્ફે રાજુ અજયભાઈ મોહનિયા રહે રામડા, મિતેશભાઈ ઉર્ફે મુન્ના, રમેશભાઈ મેળા રહે ખંગેરા ખારાપુરા, કૃષ્ણભાઈ નાનજીભાઈ પલાસ રહે અવરોડ તાલુકો ગરબાડા, દેવ સંસુ પલાસ રહે મુવાલિયા દાહોદ, આ 6 જણાએ
ભેગા મળીને આ ગુનાને અંજામ આપેલ, જેમાંથી સુરેશ અને અરવિંદ આ બંને આરોપીઓ અગાઉ સંજેલી પોલીસ મથકમાં વિસ્તારમાં ગ્રામ શક્તિ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને સંજેલીના ભાભણ ખાતે આંતરિકને ગત માર્ચ માસમાં ₹49,000ની લૂંટ કરેલી, જેમાં આ બંને આરોપીઓ પકડાઈ ગયા હતા અને જાલોદની સબજેલમાં હતા. ત્યારે અન્ય એક આરોપી દાહોદ જિલ્લાના રાબડાના રાજુના સાથે ઓળખાણ થયેલ હતી. સુરેશ તેમજ અરવિંદ જેલમાંથી છૂટ્યા બાદ આરોપી રાજુ પણ જેલમાંથી છૂટી સુરેશ અને અરવિંદનો સંપર્ક કરી પૈસા કમાવા લૂંટ કરવા પ્લાન બનાવેલ હતો. ઝડપાયેલ આરોપીઓને લૂંટ કરવાની જગ્યા શોધવા જણાવી સુરેશ અને અરવિંદ દ્વારા તેમના ગામના મોટી ભુગેડી બારિયા ફળિયામાં રહેતા ગુલાબ રાયસિંહ નિવૃત્ત આર્મીમેન હોય અને તેના ઘરે વધારે રૂપિયા દાગીના હશે તેવી માહિતી તેઓની પાસે હોય, જેથી આ ત્રણેય ઈસમોએ ભેગા થઈને કાવતરું ઘડીને અન્ય આરોપીઓની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. મિત્રો, ગઈ તારીખ 2/9/2016 રોજ સંતરામપુરની હદના ભુગેડી ગામે ચારેક ઈસમો ઘરની અંદર આવી અને મારક હથિયારો બતાવી અને લૂંટ કરી ગયેલા 90,500 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની એવો બનાવ બનેલો. અમે 3 ટીમ બનાવી બાતમીદારોને પાસેથી માહિતી લીધી, અજાણ્યા નંબરોની મૂવમેન્ટ શું છે એ માહિતી લીધી અને એનું એનાલિસિસ કર્યું. પરિણામ સ્વરૂપે 4મી તારીખે અમને ટીપઅપ ઉપરથી 2 આરોપી મળ્યા. સુરેશ ઉર્ફે સુરેશ ચોટલી કાંતિભાઈ નીનામા અને અરવિંદ રમણ નીનામા મોટી ભુગેડી સંતરામપુરના. આ બંને આરોપીઓએ બાકીના બીજા જે 4 આરોપીઓ છે રાજેશ, મિતેશ, કસનાભાઈ અને દિનેશ સમસુ પલાસ એની સાથે અગાઉ દાહોદની એક લૂંટના કિસ્સામાં આ લોકો જેલમાં હતા, ત્યાં સંપર્ક બધાનો થયો અને બહાર નીકળીને પછી એમણે ગેંગ બનાવી. ભુગેડી ગામનો જે ફરિયાદી જે છે એ આર્મીમાંથી નિવૃત્ત થયેલો માણસ છે, એટલે એની પાસે સારો દલ્લો હશે, પૈસા હશે, દાગીના હશે એવું સમજીને એમણે એને ત્યાં લૂંટ કરાવડાવી. અત્યારે બંને જે ઈસમોને પકડ્યા છે પોલીસે 4 તારીખે, એ ઈસમોએ કારણ કે ઓળખતા હતા એટલે એ બહાર દૂર ઉભા રહેલા. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં બનાસ ડેરીમાં બનાસ દાણ વધારાનો મામલો ગરમાયો. ભાવ વધારાને મામલે આપના 3 કાર્યકરો આમરણાથ ઉપવાસ પર. આપના કાર્યકરોએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના પુતળાનું દહન કર્યું. પ્રાંતિજના ચંદ્રપર આગળ પાસે સર્જાયો અકસ્માત. પ્રાંતિજ નજીક મોડી સાંજે જીપ ગાય સાથે ટકરાતા ગાયનું ઘટના સ્થળે મોત. જીપમાં મુસાફરી કરી રહેલ જૈન પરિવારના 6 સભ્યોનો આવાજ બચાવ. અરમલીના બાયડ ગામે શિક્ષણ બહિષ્કાર. બલવનગર પ્રાથમિક શાળાના 175 વિદ્યાર્થીઓએ કર્યો બહિષ્કાર. શાળાની બાજુમાં ચણેલી દિવાલ ન હટવાનો મામલો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીસી ન્યૂઝ. નમસ્કાર.